સોમનાથ મહાદેવ મંદિરની પૌરાણિક કથા। પ્રાચીન કાળમાં દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ હતી, જે 27 નક્ષત્રો તરીકે ઓળખાય છે। દક્ષે પોતાની બધી પુત્રીઓનું લગ્ન ચંદ્રદેવ એટલે કે સોમ સાથે કરાવ્યું, પરંતુ ચંદ્રદેવને રોહિણી પ્રત્યે વિશેષ પ્રેમ હતો અને તેઓ બાકીની પત્નીઓને અવગણતા। આથી દુઃખી થયેલી અન્ય પત્નીઓએ પોતાના પિતા દક્ષને ફરિયાદ કરી। દક્ષ પ્રજાપતિ ક્રોધિત થયા અને ચંદ્રદેવને શાપ આપ્યો કે તારો તેજ ક્ષીણ થશે અને તું ધીમે ધીમે ક્ષય પામશે। શાપના કારણે ચંદ્રદેવનું તેજ ઘટવા લાગ્યું, તેઓ રોગી બન્યા અને સમગ્ર બ્રહ્માંડમાં અસંતુલન સર્જાયું। દેવતાઓ ચિંતિત થયા અને ચંદ્રદેવને ભગવાન શિવની ઉપાસના કરવા કહ્યું। ચંદ્રદેવે પ્રભાસ ક્ષેત્ર એટલે કે આજનું સોમનાથ ખાતે આવીને કઠોર તપસ્યા કરી અને શિવલિંગની સ્થાપના કરી। તેમની ભક્તિથી ભગવાન શિવ પ્રસન્ન થયા। ભગવાન શિવે કહ્યું, હું દક્ષનો શાપ સંપૂર્ણ દૂર કરી શકતો નથી, પરંતુ તું દર પખવાડિયે ક્ષીણ થશે અને ફરી પૂર્ણ થશે। આથી ચંદ્રદેવ કૃષ્ણ પક્ષમાં ક્ષય પામે છે અને શુક્લ પક્ષમાં ફરી તેજસ્વી બને છે। આ રીતે ચંદ્રના વધઘટનું રહસ્ય સમજાયું। ચંદ્રદેવે કૃતજ્ઞતા સ્વરૂપે ભગવાન શિવને અહીં સોમનાથ તરીકે સ્થાપિત કર્યા। ત્યારથી ભગવાન શિવ અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે વસે છે।